હા, ફરું 2-3 દિવસ કમ્પ્લીટ ચાલે ને પછી પાછું રોકાઈ જાય તો રોકાઈ જ જાય છે. અંદરથી આત્માય થાય મારે માળા કરવાની જ છે, કરવાની જ છે, કાલથી ચાલુ પણ થતી નથી. શું થાય? હે, રહી જ જાય છે. તો પછી અંદરથી આત્મામાં બહુ થયું છે કે બસ કરવી જ છે ભગવાનનું. આ ના પાછળ નથી ભાગવું, એ બાજુ જ ભાગવું છે, પણ નથી જ ભગાતું. બસ પછી એમાં એવું હોય છે કે માળા કરવી છે એવી તમને ઈચ્છા થાય છે, પણ પછી એ સિવાય બીજા કામ ઘણા તમે આદરીને મૂક્યા હોય ને કે હવે આ બધું પેલું કરી લઉં, હવે આ બધું કરી લઉં, આ બધું કરી લઉં, એટલે પછી એમાં મન જતું રહે ને. બાકી તમે એક નિશ્ચય જ કરો કે મારે રોજ સવારમાં આટલી માળા કરવી છે, આટલી માળા કરવી છે, અને તમે સદગુરુને પ્રાર્થના કરો. આંતરિક ઘણા સંતો આશીર્વાદ આપણને આપશે, ભગવાનની પણ કૃપા થશે. એક ભાવ હોવો જોઈએ. અને બીજું કામ કેમ કરવા માંડો છો સવારમાં ઉઠી? એમાં તમારું ઝંખના હોય કે હજુ આ કામ બાકી છે, આ કામ બાકી છે, આ કામ, પછી કામ કરવા માંડું એટલે પછી મોડું થઈ જાય, એટલે પછી માળા જ ન થાય. અને કોઈ પણ એક સાત્વિક નિયમ છે ને, એ નિયમ એક વખત તમે તોડો ને એટલે પછી બીજી વાર તૂટે, ત્રીજી વાર તૂટે જ તે. પણ નક્કી કરો કે મારે આ નિયમ નથી તોડવા, મારે 5 વાગે ઉઠવું જ છે, 6 વાગે ઉઠવું જ છે, અને મારે 1 કલાક તો મારે ભજનમાં બેસવું જ છે, તો પછી માળા લઈને બેસી જ જવાનું. પ્રાર્થના કરો, ભગવાનને પ્રાર્થના કરવાની, સદગુરુને પ્રાર્થના કરવાની. આંતરિક્ષ પણ ઘણા એવા આત્માઓ છે, એ તમારા ઉપર કૃપા કરશે. 2-4 દિવસ લાગે પછી બેસી જવાનું. બીજા બધા હાથ કામ હોય તો પડતા મૂકી દેવાના, એ મારે એમાં ધ્યાન નથી દેવું, તો કોઈ વિઘ્ન નહીં આવે. એટલે માળા કરવી છે એવું આત્મામાંથી નક્કી થતું હોય તો પછી બેસી જવાનું, ઉઠવાનું જ નક્કી નહીં. થાય છે પણ થતી નથી. શું થાય છે? થતી જ નથી બાપુ માળા. એ વચ્ચે સરસ રૂટીન થઈ ગયો તો સરસ માળાએ થતી હતી, મન બી પ્રફુલ્લિત. એટલે મનનો એક સ્વભાવ છે ને કે મન છે ને એને ખબર પડે, મનને ભટકવું ગમે છે, મનને રખડવું ગમે છે. હવે અહીંયા તમે માળા કરવા બેસો એટલે સીધું મન સ્થિર થવાનું પરમાત્મામાં. હવે એને સ્થિર થવું ગમતું નથી, એટલે પછી એ મન વિચાર તો કરશે. એક સરપ હોય ને, સરપ, એને તમે પકડવા દોડો ને, દબાવવા દોડે, પછી વધારે જોર કરશે કે હવે આ મને પકડી પાડે. એને પકડાવવું ગમતું નથી એટલે વધારે જોર કરે દોડવા. એમ મનને પકડાવવું ગમતું નથી, કારણ કે એનો સ્વભાવ પૈસા તરફ દોડવાનો, સૌંદર્ય તરફ દોડવાનો, સ્વાદ તરફ દોડવાનો એનો સ્વભાવ પડેલો છે. હવે તમારે અહીંયાથી વાળી અને ભગવાનમાં લગાડવું છે, એટલે એ વખતે તોફાન તો કરે જ ને. હવે તોફાન ભલે કરતું હોય પણ આપણે તો બેસી જ રહેવાનું, માળા કરતાં કરતાં ભલે ભટકતું હોય, પાછું આવી જ જવાનું છે. હું ઘણીવાર ઉદાહરણ આપું છું ને કે નાનું બાળક પારણામાં સૂતું હોય તો કજીઓ કરે, તોફાન કરે, એની માં હિંચકા નાખે, પોઢણી પેલું ગાય તોય તોફાન કરે, પછી માં શું કરે, એને લઈને ઊભી ન થઈ જાય, એ તો એ રડવાનું ચાલુ રાખે ને એની માં હિંચકા નાખવાનું ચાલુ રાખે. એ હિંચકા નાખવાનું ચાલુ રાખે ને એટલે એમ કરતાં પછી સૂઈ જાય. એમ આ મન છે ને તોફાની છે, એનો સ્વભાવ રખડવાનો છે. એટલે એ આપણે અગાઉ જે ભોગવ્યું છે, જેમાં વધારે રુચિ છે, એ તરફ તો જવાનું જ છે. પછી તમે નહીં કંઈ કરો તો શું, તો રખડવાનું છે. પણ નિશ્ચય કરીને બેસી જવાનું, અને એ વખતે ભલે તોફાન કરે પણ ઉઠવાનું નહીં. સ્મરણ ચાલુ રાખો, સ્મરણ ચાલુ કરો, અને ભગવાનને પ્રાર્થના કરો, સંતોને, મહાપુરુષોને પ્રાર્થના કરો, આશીર્વાદ મળશે. અને અંદરથી ભાવ કરો મારે માળા આટલી કરવી જ છે, તો પછી માળામાં વિઘન નહીં આવે. એટલે એ મનને ખબર પડે કે હવે બધાને એવું થાય ને, ધ્યાનમાં તમે બેસો તો મન અમથા બેઠા હોય શાંતિ, મન કે રખડે નહીં, પણ જ્યાં પૂજા કરવા બેસો તો રખડવા માંડશે. એને ખબર પડે કે મને અહીંયા લઈ જાય છે. એટલે તો બધાનો પ્રશ્ન છે, પણ છતાંય અભ્યાસથી ભગવાનને ગીતાજીમાં અર્જુન પ્રશ્ન કરે છે, પ્રભુ આ મન છે ને એટલું બધું ચંચળ છે, બળવાન છે, એને વશ કરવું બહુ કઠિન છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્દઢમ તસ્યાહમ નિગ્રહ મન્ય વાયોરીવસ્ય દુષ્કરમ. આ જે વંટોળિયો હોય, પવન વાતો એકદમ, અને એને કબજે કરવો કેટલો કઠિન છે. એવું મન છે ગતિવાળું, એટલે કંટ્રોલ થતું નથી. તો ભગવાને શું કીધું કે તારી વાત સાચી છે અર્જુન, પરંતુ અભ્યાસ અને વૈરાગ્યથી એને વશ કરી શકાય. એટલે અભ્યાસ કયો? સ્તુતિ, પાઠ કરો, ગમે તે ચાલીસાનો પાઠ કરો, ગીતાજીનો પાઠ કરો, તો સ્તોત્રો, સ્તુતિ, પાઠ, પૂજા
એ કરો, એ અભ્યાસ છે. માળા એ અભ્યાસ છે, પૂજા અભ્યાસ છે, આરતી અભ્યાસ છે, દંડવત કરવા, નમસ્કાર કરવા એ બધો અભ્યાસ છે. તો એ સતત અભ્યાસ કરવામાં આવે તો પછી એ મન એમાં લાગી જશે. પછી વૈરાગ્ય. વૈરાગ્ય એટલે આપણને હજુ એટલો બધો વૈરાગ્ય નથી. રાગ છે, સંસારમાં રાગ છે, પરમાત્મામાં રાગ નથી. પરમાત્મા બહુ વાલા હોય, પરમાત્માનું નામ બહુ વાલું હોય તો પછી ફળ મળે. તો એક એવું જ રાખવું કે ઉમા કહું મેં અનુભવ અપના સત હરિભજન જગત સબ સપના. આ તો બધું સંસારનું સુખ સ્વપ્ના જેવું છે. આ કાંઈ સત્ય ને સત્ય તો મારા ભગવાન છે, સત્ય તો રામ છે, સત્ય કૃષ્ણ છે, પરમાત્મા સત્ય છે. તો એમ તમે વિચારો તો વૈરાગ આવે. આપણે દેહ સુખ માટે કેટલું બધું કરીએ છીએ, કારણ કે દેહ પ્રત્યે રાગ છે, પૈસા પ્રત્યે આપણને રાગ છે. એટલે જેટલો સંસારના પદાર્થો પ્રત્યે રાગ છે એટલો રાગ આપણે પરમાત્મા પ્રત્યે રાખવાનો, એટલે અનુરાગ થઈ જાય. તો ધીમે ધીમે પછી વૈરાગ સંસારમાંથી આવી જાય. તો અભ્યાસ અને વૈરાગ્ય આ બે વસ્તુ આવે તો પછી તમને ભગવાનનું ભજન કરવાનું મન થાય, નહીતર ન થાય.